अस्ति पश्चिम पांचाल देशेषु जनपावने उन्मत्त गंगे ती नदी विख्याता निर्मलोदका अक्षरधामना अधिपति सर्व अवतारोना आविर्भावनो जे कारण छे एवा भगवान श्री स्वामीनारायण महाप्रभु आ भूमंडल पर मनुष्य जन्म ने धारण करी पश्चिम पांचाल देश में आवेली उन्मत्त गंगा नदी ने किनारे दुर्गपुर नगर में नित्य निवास करीने रह्या छे। अवनी उपर आटो लईने गम्યું गढ़पुर गाम जे गढ़पुर ने अंदर युगोना युगो सुधी जगत पावनी गंगाजीए साधना करी अने भगवान ने मेळववा माटे कमर कसेली ए स्वयं गंगाजी आ दुर्गपुरनी धरतीमां आव्या छे। केटलायना तपनी पूर्णाहुति कराववा केटलाय पतितोने पावन करवा माटे गंगाजीनुं आ धरती उपर अवतरण छे अने एना करताय वधारे महत्वनुं कारण तो ए होई शके के गंगाजीए घणीवार भगवान ने एवुं कीधेलुं के तमे मारामां तमारो अंगूठो बोळ्यो तो एणे करी अने दुनियामां हूँ लोक पावनी गणावुं छुं। तो हे परमेश्वर मने एवी इच्छा छे के मने अखंड तमारो संबंध रहे। भगवाने कह्युं के एना माटे तो तपश्चर्या अने साधना करवी पड़े अने ए उन्मत्त गंगाजीए ज्यारे खूब साधना करी त्यारे एने प्रगट परमेश्वरनो योग मळ्यो छे। ए ज रीते गढ़पुरनी अंदर जे जे साधु संतो पार्षदों के गृहस्थ हरिभक्तो छे ए कोई आ लोकना नथी अने जो आ लोकना होय तो एने आवो लाभ मळे ज नहीं। ए बधा ज अक्षरधाम थी महाराजनी साथे आवेला कोई जुदा जुदा अवतारो छे कोई पूर्वना मोटा ऋषिमुनिओ मोटा मोटा भक्तो अने मुक्तो छे। गढ़पुर में महाराजे शरद पूर्णिमानो ज्यारे उत्सव कर्यो त्यारे बधाए संतोनी सभा भरेली अने महाराज कहे छे के संतो तमे कोण छो एनी तमने खबर छे। संतो कहे छे के ना महाराज तमे खबर पाडो तो सारू। महाराज के खबर पाडवामां बहु मजा नथी कारण के एमां घणो जोखम छे। पोतानी मोटाई पोताने समजाई जाए तो घणी बधी उपाधि थाय पण संतोए बहु आग्रह कर्यो एटले महाराजे कह्युं के तमे आ छो तमे आ ऋषि छो तमे आ देव छो तमे आ अवतार छो अने सभामां तो अहो अहो थवा मांड्यो कहो हूँ आटलो मोटो अने आ दुनियाना मार खाऊं छुं कुसंगीओना हूँ मार खाऊं छुं
થોડી વાર થઈ એટલે ભગવાને પડદો નાખી દીધો. સંતો કે મહારાજ આ કાયમ રહેવા દો ને. મહારાજ કે કાયમ જો રહેવા દઈએ તો આપણે તો કરોડોનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, અને તમારે અજ્ઞાનીઓના અપમાનને સહન કરીને એનો માર ખાઈને મારી ઓળખાણ કરાવવાની છે, તો એ વાત ક્યાંથી બને? માટે આ જ્ઞાન તમને કાયમ નહીં રહે, પણ ક્યારેક ક્યારેક તમને ઈચ્છા થશે ત્યારે આ જ્ઞાન થશે. આ રીતે ભગવાન શ્રી હરિએ કહેલું. અને બધાયનું જે જ્ઞાન હતું એમાં ભગવાને માયાનો પડદો નાખેલો. જે હરિભક્તો છે એ લોકોને પણ પોતે કોણ છે એની મહારાજ ખબર પડવા દેતા નથી. આપણે અગાઉની કથામાં જોયું કે મોટાબા, લાડુબા, રાજબા આ કોઈ સામાન્ય નથી. એ બધા જ દિવ્ય મહામુક્તો છે, પણ ભગવાનની સાથે એની સેવા કરવા માટે ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા છે. ભગવાન ગઢપુરમાં પધાર્યા ત્યાર પહેલા આ લોકોએ બધું પડ છાંટીને તૈયાર કરી રાખ્યું. જેને આપણે દાદા ખાચર કહીએ છીએ એ બીજા કોઈ નથી, એ સાક્ષાત નરનો અવતાર છે. ભગવાન કે અમે નરે સહિત જ્યારે હોઈએ ત્યારે અમને નરનારાયણ એવે નામે જાણવા. અને જે નરની આજે દુનિયાની અંદર પૂજા થાય છે, અમદાવાદ જુઓ કે ભુજ જુઓ તો નારાયણની સાથોસાથ જે પૂજાય છે. અને આજે પણ બદ્રિકાશ્રમની અંદર રહી અને મારા તમારા શ્રેય માટે એ નર અને નારાયણ હજી તપ કરે છે. તો એ નર છે એ જ સાક્ષાત દાદા ખાચર છે. પૂર્વજન્મે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જે અર્જુન સ્વરૂપે આવેલા એ જ અર્જુન એ અબ્બલ દરબારને ત્યાં ઉત્તમ રાજા તરીકે પ્રગટ થયા છે. એટલા બધા મુક્તો કોણ છે એ જો સમજાય તો ભગવાનની જે આ દિવ્ય લીલાઓ છે એમાં ક્યારેય આપણને મનુષ્ય ભાવ આવે નહીં. એટલે મહારાજ હવાલી મવાલી માટે કાંઈ આ ધરતી ઉપર નથી આવતા. આ તો બધા એના છે, એને સાથે લઈને આવ્યા છે, આપણને રમકડે રમાડવા આવ્યા છે કે તમે આ બધાના જીવન જુઓ, એનું ભજન, એની સાધના, એના નિયમ ધર્મ, એના ત્યાગ, એના સમર્પણ, આ બધું જોઈ અને તમારામાં જો કાંઈક આવે તો એ પ્રાપ્તિ તમને પણ થાય. દુનિયાની અંદર અયોધ્યા, મથુરા, દ્વારિકા વગેરે જે તીર્થધામો છે એના નામ દિગંતમાં ગાજતા, જ્યારે ગઢપુરને કોઈ ઓળખતું નહોતું. પણ પુરુષોત્તમ નારાયણના પગલાં જ્યારથી આરંભીને આ ધરતીમાં પડ્યા ત્યારથી ગઢડું વિશ્વ વંદનીય નહીં, અનંત કોટી બ્રહ્માંડોના જીવોને વંદન કરવા યોગ્ય બની ગયું છે. એટલા માટે ભગવાન પોતાનું સંપૂર્ણ અવતરણ કાર્ય છે એને પરિપૂર્ણ કરવા માટે ગઢપુરમાં નિત્ય નિવાસ કરીને રહ્યા છે. એભલ દરબારના આગ્રહથી મહારાજ રોકાયેલા અને 68ની સાલમાં એભલ દરબાર ભગવાનના ધામને પામ્યા. દાદા ખાચરની તમામ જવાબદારી મહારાજને સોંપતા ગયા. ત્યારથી આરંભી અને ભગવાન દાદા ખાચરને પોતાના દીકરા કરતા સવાયા માની અને એનું જતન કરે છે. આગળની કથામાં આપણે સાંભળ્યું કે દાદા ખાચરના પહેલા લગ્ન વિક્રમ સંવંત 1876ની સાલમાં આજ બોટાદ ગામની અંદર થયેલા. દરબાર શ્રી માત્રા દાદલ અને એમના દીકરી કુમુદાબાઈ, જેને આપણે કુંવરબાઈ કહીએ છીએ, તો એ પણ ભગવાન શ્રી હરિની હાજરીમાં અને એભલ દરબારની ગેરહાજરીમાં જ થયેલા. 19 વર્ષની ઉંમરે દાદાના પ્રથમ લગ્ન થયેલા. પછી તો કુમુદાબાઈ આવ્યા અને જેમ દૂધની અંદર સાકર ભળી જાય, અને આમ પણ સત્સંગમાંથી આવેલા અને માત્રા દાદલના દીકરી મહાગુણિયલ હતા. સાધુ સંતો, આખો સત્સંગ, બહેનો વગેરે બધાને સાચવી લીધા અને શીર સાટે સત્સંગ રાખતા. ભગવાન શ્રી હરિને પણ કુમુદાબાઈ બહુ વહાલા હતા, પોતાની દીકરી માની અને કાયમ એનું જતન કરતા.
પછી તો સત્સંગનું ખૂબ પ્રવર્તન થયું. ગામડે ગામડે મહારાજ સાધુ સંતોને મોકલે, બધા એને ભગવાનની ઓળખાણ થાય એટલે દર્શન કરવા માટે બધા જ ગઢપુર આવે. કાયમ હજારો માણસોનો ભીડો ગઢપુરની અંદર રહેતો. અને આપણે જાણીએ છીએ કે દાદા ખાચર એ એબલ ખાચરના એકના એક જ પુત્ર હતા. એબલ ખાચરના પ્રથમ લગ્ન કરિયાણા ગામે થયેલા અને બીજા લગ્ન બોટાદ ગામે થયેલા. કરિયાણામાં જે લગ્ન થયા એ માતા સુરપ્રભા સોમાદેવી, તો એને 4 દીકરીઓ જ હતા, મોટાબા, લાડુબા વગેરે. અને બોટાદ જે લગ્ન થયેલા મા સુરબાઈ, તો એમને દાદા ખાચર એક દીકરા હતા. આ આખો એબલ ખાચરનો પરિવાર છે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે નાની બાઈને પરણાવીને સાસરે મોકલેલા, પણ એની ખાસ કોઈ કથાઓ શાસ્ત્રોમાં લખાણી નથી. અને પાંચુબા તો ગઢપુરમાં જ રહેતા. અને મોટાબા અને લાડુબા એ તો સાંખ્યોગના વર્તમાન લઈ અને કાયમ ગઢપુરમાં વાસ કરી ભગવાનની સેવા માટે રોકાયેલા. હવે 4 બહેનોમાં દાદા ખાચર બધાથી નાના છે. તમામ પરિવારની જવાબદારી દાદા ખાચરની ઉપર હોય અને આ જવાબદારીને ઉપાડી પણ લીધેલી. પણ તમારા સંસારના નિયમ પ્રમાણે લગ્ન થયા પછી 1 વર્ષ જાય, 2 વર્ષ જાય એટલે તમે તરત ઊંચા નીચા થવા માંડો કે અમારા દીકરાને ત્યાં કોઈ વારસદાર નથી. આ પહેલો જ સંસારીનો પ્રશ્ન છે. ધીરજ રહેતી નથી. ભગવાન તો સર્વ જાણ સુજાણ છે. દાદા ખાચરને કોઈ સંસારનો મોહ નથી. એવી જ રીતે કુમુદાબાઈને પણ કોઈ પણ પ્રકારનો મોહ નથી. બંને સુખેથી ભગવાનનું ભજન કરે છે. તો આવા પરમેશ્વર મળ્યા. હવે એને મૂકી અને બીજી ઈચ્છાઓ ક્યાં રાખવી, એની જેમ મરજી હશે એમ થશે. પણ સમાજનો એવો નિયમ છે. અને તમે એક વાતને યાદ રાખી લેજો, જ્યારે દુનિયાની અંદર તમે ધીમે ધીમે કરતા ટોપ લેવલ ઉપર આવવા માંડો, ઊંચાઈ ઉપર આવવા માંડો, એટલે તમારા ટાંટિયા ખેંચનારા તો તૈયાર જ હશે. કોઈ કોઈની મોટાઈને કોઈ ખમી શકતા નથી. એ ન્યાયે નાની ઉંમરમાં ભગવાન દાદાના દરબારમાં રહેતા હોય, હજારો હરિભક્તો અને સંતોનો ભીડો હોય, મોટા મોટા ઉત્સવ સમયા થતા હોય, દાદાનો ચારેય બાજુ જય જયકાર થતો હોય, તો ઘણા એવા હોય કે જેને આ વાત બહુ ગમતી ન પણ હોય. અને કાગડાને બેસવું ને ડાળનું પડવું કે દાદા ખાચરને ત્યાં કોઈ વારસદાર નહીં. અને જ્યારે જ્યારે દાદાના દરબારમાં ઉત્સવ થાય ત્યારે મહારાજ બધાને એટલું બધું જમાડે. અખંડ દરબારગઢમાં દિયતામ દિયતામના નાદ થતા હોય, આપો આપો. પછી ઘણીવાર આ બધી ચર્ચાઓ દરેક જગ્યાએ થતી હોય. જીવા ખાચરના દરબારમાં એ વાતચીત થતી હોય કે દાદા ખાચરને ત્યાં કાયમને માટે દિયતામ દિયતામ થાય અને હજારો માણસો ત્યાં જમે. એટલે જીવા ખાચર સહજ સ્વભાવે કદાચ એવું બોલ્યા હશે કે એને પાછળ કોઈ વાપરવા વાળું તો છે નહીં, એટલે એણે તો ભગવાનને સાધુને અર્થે જ વાપરવાનું છે. આવી સહજ ચર્ચા થઈ હશે. અને એ વખતે મોટાબાના દાસી ત્યાં હાજર હશે. એમણે આવી અને મોટાબાને વાત કરી કે બા, ભાઈના વિશે આવી વાતો થાય છે કે એનું સાધુ સંતો સિવાય બીજું કોણ ખાવાનું છે, એને તો કોઈ પાછળ છે નહીં. એટલે મોટાબાને થોડું દુઃખ થયું કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અહીંયા બિરાજે અને દાદાને વિશે કોઈ આવું બોલે, એ સહન કેમ થાય? એમાં તો ભગવાનની જે મોટાઈ છે એને આંચ આવે. મોટાબાને મનમાં થોડું એવું રહ્યા કરે, પણ મહારાજને એવું કાંઈ ખાસ કીધેલું નહીં. અને આવા ઘણા બધા થોડા થોડા વાંધા વિરોધો તો ચાલ્યા જ કરતા.
પછી તો એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી હરિએ વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરી 1881માં. પછી મહારાજ સુરત ગયા, સુરત ધર્મપુર. ત્યાંથી પાછા આવ્યા. પછી બધા દરબારો સાથે હતા. એમણે મહારાજને વાત કરી કે પ્રભુ તમે રહ્યો કાઠિયાવાડમાં અને મંદિર તો તમે અમદાવાદમાં બાંધ્યું, વળી પાછું વડતાલ કહેતા ચરોતરમાં બાંધ્યું, તો અમારા કાઠિયાવાડ ઉપર તમારે કાંઈ કૃપા નથી કરવાની? મહારાજ કે કરવાની જ છે, પણ અમે કાયમ મનુષ્ય રૂપે કાઠિયાવાડમાં જ નિવાસ કરીને રહીએ છીએ, એટલે હજી વાર છે. બધાનો બહુ આગ્રહ હતો એટલે મહારાજ ગઢપુર આવ્યા 81ની સાલમાં. પછી મહારાજે વિચાર કર્યો કે બધાની ઈચ્છા છે, દાદા ખાચર, જીવા ખાચર વગેરે બધા જ પરિવારજનોને ભેગા કરી અને મહારાજ કે ગઢપુરમાં અથવા તો આજુબાજુમાં ઘણા બધા ગામડાઓ છે, તો કોઈ પણ એક જગ્યાએ આપણે મંદિર બાંધીએ. ત્યારે દાદા ખાચરે આગ્રહ કર્યો કે મહારાજ બીજે બાંધવું એના કરતાં તમે જ્યાં નિત્ય નિવાસ કરો છો એ ગઢપુરમાં જ મંદિર બનાવો. હજુ મંદિર કરવાને તો ઘણી વાર છે, પણ અગાઉ ખાલી ચર્ચા થયેલી. ભગવાન શ્રી હરિ કહે છે કે જીવા ખાચરની મોટી ડેલી કહેવાય, એટલે પેલો લાભ આપણે એમને આપીએ અને ત્યાં એમની જો ઈચ્છા હોય તો મંદિર કરીએ. પણ બરાબર કાંઈ જવાબ મળ્યો નહીં, એટલે મહારાજ કાંઈ બોલ્યા નહીં. ગેલા નદીએ સ્નાન કરવા ગયા. ગેલા નદીને કાંઠે એક બહુ સારી જગ્યા હતી. મહારાજે એવું કીધું કે આ જગ્યાએ મંદિર કર્યું હોય તો? દાદા ખાચર કે મહારાજ તમને યોગ્ય લાગે ત્યાં કરો. એ જગ્યા દાદા ખાચર અને જીવા ખાચરની ભેગી હતી. પછી મહારાજે એવું કહ્યું કે આ જગ્યામાં અમે મંદિર કરીએ તો તમે સહી કરી દો. ત્યારે જીવા ખાચરે એવું કીધું કે સહી કરવાનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે દાદાને કોઈ વારસદાર નથી, એટલે જગ્યા તો અંતે બધી મારી જ છે. પછી ભગવાન શ્રી હરિને એમ થયું કે હવે કાંઈક રસ્તો તો કરવો જ પડશે, કારણ કે દાદાના વિશે કોઈ આવું બોલે, દાદા છે એ મારો પ્રાણ છે અને એના વિશે કોઈ પણ વ્યક્તિ કાંઈ બોલે એ મારાથી સહન ન થાય. એટલે ભગવાન શ્રી હરિએ વિચાર્યું કે હમણાં 2-5 વર્ષ કાંઈ મંદિરની ઉતાવળ નથી, પણ આપણે નક્કી ખાલી કરી રાખીએ એમ કહી અને વાતને ટાળી દીધી. મહારાજ દાદાના દરબારમાં આવ્યા અને એ જ વખતે બધું ભેગું થયું. અક્ષર ઓરડીએ મહારાજ બિરાજે છે. મોટાબાએ આવી પાલવ પાથરી અને વંદન કર્યા. મહારાજ કે મોટાબા આજે કેમ એકલા અને આમ ઉદાસ થઈને આવ્યા? ત્યારે મોટાબાએ માંડીને વાત કરી કે ભાઈના વિશે કોઈ પણ આવું બોલે અને તમે અહીંયા બિરાજતા હો તો એ હું સહન ન કરી શકું. અને મહારાજ અનંત કોટી બ્રહ્માંડોના જીવાત્માના નાડી પ્રાણ તમારા હાથમાં છે, તો એકાદો કોઈ પણ જીવાત્મા તમે ભાઈને ત્યાં મોકલી દો તો દુનિયા બોલતી બંધ થઈ જાય. ભગવાન શ્રી હરિ કહે છે કે મોટાબા એ બાબતમાં વિચારશું, તમે તમારા સ્થાને જાઓ. મોટાબાને મોકલી દીધા અને ભગવાન શ્રી હરિએ કુમુદાબાઈના હૃદયમાં પ્રેરણા કરી. કુમુદાબાઈ રાત્રે સૂતા છે અને અચાનક મગજ ચક્રાવે ચડ્યું કે આ લગ્નને 5-5 વર્ષના વાણા વાઈ ગયા. મારે ત્યાં કોઈ વારસદાર નથી. મને તો જરાય ચિંતા નથી, પણ મારે આંગણે હજારો હરિભક્તો અને સાધુ સંતોના બેસણા છે. કાલ મારું અને દરબારનું શરીર જ્યારે નહીં હોય ત્યારે આ સત્સંગને સાચવશે કોણ? આનો કોઈ ધણી દોરી તો જોશે ને. માટે ભગવાન આના માટે કંઈક ઉપાય કરે તો સારું. બીજા દિવસે કુમુદાબાઈ મહારાજને જઈને પગે લાગ્યા કે મહારાજ મને એવો વિચાર થાય છે કે આ સત્સંગને કોણ સાચવશે? અને પ્રભુ હું એ પણ જાણું છું કે તમે આવા સર્વાવતારી બેઠા હોય, મારે ઉપાધિ કરવાની હોય જ નહીં, પણ હવે જીવ રહ્યા એટલે આવી ઉપાધિ થાય તો આનો કંઈક રસ્તો થાય તો સારું. અને મહારાજ શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા કે કુમુદાબાઈ તમારા કિસ્મતમાં દીકરો નથી. હવે કિસ્મતને ફેરવનારું કોણ હતું? કેટલાયના કિસ્મતના ઉથલ પાથલ કરી નાખે, જેની ભ્રકુટી જરીક વક્ર થાય અને અનેક બ્રહ્માંડો ભાંગીને ભૂકા થઈ જાય.
કુમુદાબાઈ હાથ જોડીને કહે છે કે મહારાજ કોઈ વાંધો નહીં, મારે બિલકુલ જરૂર પણ નથી, પણ મને સત્સંગની ચિંતા થાય. મહારાજ કે કુમુદાબાઈ, વારસદાર માટેનો એક ઉપાય છે. શું? તો કે હું દરબારને બીજી વાર પરણાવું તો જ તમને કાંઈ વાંધો? કુમુદાબાઈ કે મહારાજ, મારાથી એવું બોલાય કે મને ઘણા સમયથી વિચાર છે કે કદાચ મારા થકી પુત્ર ભાગ્યમાં ન હોય તો તમે દરબારને બીજી વાર પરણાવો, હું બહુ રાજી છું. મહારાજ કે છે જુઓ, તમારું દિલ દુખાય તો મને દરબારને બધાને દોષ લાગે, માટે તમે રાજી હો તો એવું કંઈક કરીએ. કુમુદાબાઈ કહે છે કે મહારાજ તમે બિલકુલ ચિંતા નહીં કરશો, તમારી ઈચ્છા હશે તો હું ગૃહસ્થાશ્રમમાં રહીશ, તમારી ઈચ્છા હશે તો સાંખ્યોગ લઈ અને મોટાબા લાડુબાની સાથે રહીને હું ભજન કરીશ, તમે સુખેથી દરબારને બીજી વાર પરણાવો. મહારાજ એકદમ ઊભા થઈ ગયા, કુમુદાબાઈને માથે બે હાથ મૂકીને કહે છે ધન્ય છે તને, તારી જિંદગીનો સવાલ છે અને છતાંય જો આટલી રાજી થઈને હા પાડે છે. મહારાજ કહે છે કે દીકરી, તમારે એક કામ કરવું પડશે, તમે પહેલાં દરબારને સમજાવો કે તમે બીજા લગ્ન કરો, અને એ કંઈ હા ના કરશે તો હું બાજી સંભાળી લઈશ. કુમુદાબાઈ કહે છે કે ભલે. હવે આ રીતે બધું નક્કી થયું. બીજે દિવસે બપોરે દાદા ખાચર પોતાના ઓરડે ભોજન કરવા માટે આવ્યા. એ વખતના નિયમ પ્રમાણે કુમુદાબાઈએ બાજોટ નાખી દીધો. દાદા ખાચર બેઠા, આગળ થાળી પીરસી અને કુમુદાબાઈ વીંજણો લઈને બાજુમાં બેઠા, ચમર ડોળે છે. દાદા ખાચર ભોજન કરે છે અને જમતા જમતા દાદા ખાચર કહે છે કે દેવી, કંઈ ઊંડા વિચારમાં હોય એવું કેમ લાગે છે? અને કુમુદાબાઈને એમ થયું કે લોઢું આજ બરાબર તપ્યું છે, માટે ઘા મારવામાં વાંધો નહીં. ત્યારે કુમુદાબાઈ કહે છે કે મહારાજ મને એક ચિંતા છે. શેની ચિંતા? ત્યારે કુમુદાબાઈ બોલે છે કે પિયુજી આપણો દરબાર રે, સત સંગનો એ છે આધાર રે. પિયુજી આપણો દરબાર રે, સત સંગનો એ છે આધાર રે. પિયુજી આપણો દરબાર રે, સત સંગનો એ છે આધાર રે. પિયુજી આપણો દરબાર રે, સત સંગનો એ છે આધાર રે. પુત્ર વિના તે પર ઘેર જશે રે, પુત્ર વિના તે પર ઘેર જશે રે. ત્યારે સત્સંગનો કેમ થશે રે, હો ત્યારે સત્સંગનો કેમ થશે રે. કોણ કહેશે વિચારીને મર્મ રે, મારા તાતનો એ તો છે ધર્મ રે. કોણ કહેશે વિચારીને મર્મ રે, મારા તાતનો એ તો છે ધર્મ રે. એવો કોણમાં મહત્વ તે દર્શે રે, એવો કોણમાં મહત્વ તે દર્શે રે. કોણ સંતોનું રક્ષણ કરશે રે, હો કોણ સંતોનું રક્ષણ કરશે રે. માટે પત્ની કરો તમે બીજી રે, કહું છું અતિ અંતરે રીજી રે. માટે પત્ની કરો તમે બીજી રે, કહું છું અતિ અંતરે રીજી રે. હો કહું છું અતિ અંતરે રીજી રે, હો કહું છું અતિ
કુમુદાબાઈ ધીરે રહીને કહે છે કે તમે જાણો છો કે આપણો જે આ દરબારગઢ છે ને એ સારાઈ સત્સંગનો આધાર છે, અને આપણે ત્યાં કોઈ વારસદાર નથી, તો પુત્ર વિના એ પારકાના હાથમાં જશે તો આ સત્સંગનો, આ સાધુ સંતોનું રક્ષણ કોણ કરશે? અને આપણા હોય અને મમત્વ હોય એવું પારકાને મમત્વ હોતું નથી. માટે આપણી પોતાની તો મને કોઈ ચિંતા નથી, અને મારા પિતાની એક ખાનદાની છે કે સત્સંગનો અને આ તમારા વારસાનું રક્ષણ કરવું એ મારી પવિત્ર ફરજ છે. દાદા ખાચર હસતા હસતા કહે છે કે દેવી તમે કહેવા શું માગો છો? એટલે કુમુદાબાઈએ ચોખવટ કરી કે મારી એવી ઈચ્છા છે કે તમે બીજા લગ્ન કરો. હું બહુ રાજી થઈ અને હૃદયથી કહું છું. દાદા ખાચર કહે છે કરે દેવી એવું બોલાય? આપણે આંગણે 2-3 હજાર સ્ત્રી ધનના ત્યાગી સાધુ સંતો રહેતા હોય, જેણે એક પણ વાર લગ્ન નથી કર્યા, મને તમારે બીજી વાર લગ્ન કરાવવા છે? અને પુત્ર હોવો ન હોવો એ તો પરમેશ્વરના હાથની એની ઈચ્છાની વાત છે. ત્યારે કુમુદાબાઈ કહે છે કે પણ વાત તમારી સાચી, પણ આ સત્સંગનું શું થશે? અને એ વખતે દાદા ખાચર એવું બોલ્યા છે કે દાદો ખાચર બોલ્યા ત્યારે રે નથી તૃષ્ણા સંસારની મારે રે, કોણ જાણે કેવો પુત્ર થાય રે, એ તો નક્કી કહી ન શકાય રે. આ કોની વિચારધારા છે? આપણે તો જેવો થાય અવેડાના ડાટા કાઢે તોય ભલે પણ થાવો જોઈએ. જોવા દાદા ખાચરની સમજણ જોવો, એના તમે વિચાર જુઓ. ગમે એમ કરીને પથ્થર હોય એટલી જગ્યાએ ચાંદલા કરવા જાય, પણ ગમે ત્યાંથી દીકરો હોવો જ જોઈએ. કારણ કે આજના સમાજને દીકરાની બહુ ઘેલછા છે. પણ દાદા ખાચર એમ કહે છે કે તમારી વાત સાચી. પહેલી વસ્તુ તો એ કે મને સંસારમાં રસ જ નથી, અને બીજી વાત એ કે તમે એમ કહો છો કે દીકરો એ સત્સંગનું ને સંતોનું રક્ષણ કરશે, પણ કોને ખબર કેવો દીકરો થાય? સત્સંગનું રક્ષણ કરે એવોય થાય અને ભક્ષણ કરે એવોય થાય. દેવી તમે ઘણી જગ્યાએ જુઓ જ છો ને, દીવા પાછળ અંધારા હોય જ છે. માટે એવો કેમ ભરોસો કરવો? માટે બીજી કોઈ પણ વાત કરો, અને તમને કાંઈ તકલીફ હોય તો કયો. કુમુદાબાઈ કે મને કોઈ ઈચ્છા નથી. દાદા ખાચર કે મને પણ જરાય ઈચ્છા નથી. અને પછી તો કુમુદાબાઈને મર્યાદા હોય, શું બોલે? બિલકુલ મૌન થઈ ગયા. જમી અને દાદા ખાચર તો જતા રહ્યા. કુમુદાબાઈને એમ થયું કે હવે શું કરવું? મહારાજની પાસે ગયા. અક્ષર ઓરડીએ જઈ પાલવ પાથરી અને મહારાજને કહે છે કે મહારાજ દરબાર તો બિલકુલ વાતને માનવા તૈયાર નથી. મને ઘસીને ના પાડી દીધી કે મને સંસારની તૃષ્ણા જ નથી. મહારાજ હસતા હસતા કહે છે કે દીકરી એને પરણવાની ઈચ્છા નથી, પણ મને પરણવાની ઈચ્છા છે, એનું શું કરવું? અને મારી મરજી વગર કાંઈ તરણું તૂટતું નથી, એનું ધાર્યું કાંઈ થવાનું નથી, ધાર્યું તો મારું જ થાય, માટે તું ચિંતા કરીશ નહીં. કુમુદાબાઈ કહે છે તો તમે વહેલા સમજાવો. ભગવાન શ્રી હરિ કહે છે ભલે. કુમુદાબાઈ નિજ સ્થાને ગયા. બીજે દિવસે મહારાજ દાદા ખાચરને કહે છે કે દાદા જમીને અક્ષર ઓરડીએ એકલો જ આવજે. દાદા ખાચરને લાઈટ થઈ ગઈ કે માનો ન માનો આ કંઈક ચર્ચા થઈ જ હોય ઘરના સાથે. દાદા ખાચર ભોજન કરવા માટે આવ્યા. કુમુદાબાઈ જમાડે છે. દાદા ખાચર કહે છે કે મહારાજ સાથે કાંઈ તમારે ચર્ચા થઈ છે? કુમુદાબાઈ કે મને કાંઈ ખબર નથી. ભોજન કરી અને દાદા ખાચર અક્ષર ઓરડીએ ગયા. દંડવટ કરી અને બેઠા. મહારાજ દાદાની માથે હાથ મૂકીને કહે છે કે જ્યારથી અમે ગઢડામાં આવ્યા ને ત્યારથી જેમ અમારી જીભ વળે એમ દરબાર તમારું શરીર વળે છે. તો આજ અમે એક આજ્ઞા કરવા માગીએ છીએ, માટે અમારી આજ્ઞાને પાળશો? ત્યારે દાદા ખાચર કહે છે કે હા મહારાજ, શિર સાટે તમારી આજ્ઞાને પાળીશ. મનમાં થોડીક બીક તો હતી જ,
પણ ભગવાન પાસે તો કાંઈ ચાલે એવું હતું નહીં. એટલે મહારાજ કહે છે કે દાદા મને એવી ઈચ્છા છે કે મારે તને બીજી વાર પરણાવવો છે. દાદા ખાચરનું મોઢું ઉતરી ગયું. મહારાજને કહે છે કે પ્રભુ તમારી ઈચ્છા હોય તો તમે જેમ કહો એમ જ મારે કરવાનું હોય, પણ મને જરા ઈચ્છા નથી. મહારાજ કે દાદા તારી ઈચ્છા બળવાન કે મારી? કે મહારાજ તમારી ઈચ્છા બળવાન છે, પણ આટલા બધા સાધુ સંતો એને એક પણ વાર તમે લગ્ન નથી કરવા દીધા, અને મારા એવા કયા જન્મના દુષ્કર્મ તે તમે મને બીજી વાર પાછો સંસારમાં નાખવા માગો છો? મહારાજ કે દાદા તારા દુષ્કર્મ નથી, તારા સદભાગ્ય છે. દાદા ખાચર આનાકાની કરે છે. ભગવાન શ્રી હરિ દાદા ખાચરને વાત સમજાવે છે. દાદા ખાચર કે મહારાજ તમારે દીકરાની ઈચ્છા હોય તો શું ખાતરી કે સત્સંગનું રક્ષણ કરે એવા દીકરા થશે? મહારાજ કે દાદા એ પંચાયત કાંઈ તારે નથી કરવાની, તું ખાલી હા પાડી દે એટલે બધું થઈ જાય. આખી સૃષ્ટિનો કરતા હરતા હું બેઠો છું, બધું જ મારે કરવાનું છે. ત્યારે દાદાને એમ લાગ્યું કે હવે આમાં કાંઈ આપણી કારી ફાવે એમ નથી, ઘરના બધા એક જ થઈ ગયા લાગે છે. ભગવાન શ્રી હરિ દાદા ખાચરને એમ કહે છે કે જેમ અર્જુનને ઋષિકેશ યુદ્ધ કરવા દીધો ઉપદેશ, કયું અન્ય ધર્મ પર હરો, એક હું જ કહું તેમ કરો. અર્જુને ઘણું ડાપણ કર્યું કે યુદ્ધની અંદર સગાવાલા ગુરુઓ એ બધા એને મારવા, ભગવાન કે બધું એક બાજુ મૂકી દે, હું કહું એમ કર. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુચ. અર્જુન તારે ચિંતા કરવાની જરૂર નથી, હાથમાં ગાંડે ઉપાડ અને વાળી દે કચર ગાંડ, તને બિલકુલ પાપ નહીં લાગે. એવી રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે દાદા આગળની ચિંતા છોડી દો અને એક વખત હા પાડી દો એટલે કામ પૂરું થાય. દાદા ખાચરે બે હાથ જોડીને કહ્યું કે મહારાજ જેમાં તમે રાજી એમાં હું રાજી. અને એ વખતે મહારાજ અતિશય પ્રસન્ન થઈ ગયા. દાદા ખાચર ગયા. મહારાજ કે મોટી બા દરબારમાં સાકર વેચો. દાદા માંડ માંડ માન્યા છે. આખા દરબારગઢની અંદર સાકર વેચાવી. ભગવાન શ્રી હરિએ દાદાને બોલાવીને કહ્યું તો હવે અમે સગપણ નક્કી કરીએ, તમારા વિચારમાં કાંઈ ફેર તો નથી ને? ત્યારે દાદા ખાચર કે મહારાજ બીજો તો કાંઈ ફેર નથી, પણ તમે કહો એમ હું કરું અને હું કહું એમ થોડુંક તમે કરો. મહારાજ કે દાદા તારા માટે આખું બ્રહ્માંડ ઊંધું નાખી દેવા પણ હું તૈયાર છું, માટે તું જેમ કહીશ એમ કરીશ, બોલ મારે શું કરવાનું છે? ત્યારે દાદા ખાચર કહે છે તમે જો પ્રભુ જાનમાં આવો, મને પાસે રહીને પરણાવો. તમે જો પ્રભુ જાનમાં આવો, મને પાસે રહીને પરણાવો. તમે જો પ્રભુ મને પાસે રહીને પરણાવો.
મહારાજને કહે છે કે તમે જાનમાં આવો અને મને તમે સાથે રહીને પરણાવો તો હું બીજા લગ્ન કરીશ. મહારાજ કે સાથે રહીને એમ નહીં, અર્જુનનો રથ આંક્યો ને એમ તારા લગ્નના રથનો વેલડું હું પોતે ચલાવીશ. દાદા ખાચરને એમ કે કાંઈક આવા વચ્ચે વચ્ચે જો પોઈન્ટ મૂકવું અને કાંઈક ઢીલા પડે તો બંધ રહે. મહારાજ કે હવે તો રાજી ને? દાદા ખાચર કે હજી એક ઈચ્છા છે. શું? તો કે મારી જાનમાં 500 પરમહંસોને લઈને જો તમે આવો તો હું બીજા લગ્ન કરીશ. રોજ દાદાના દરબારમાં લીમડા નીચે બેસીને કહેતા હોય સાધુએ ક્યારેય લગ્નને માંડવે જાવું નહીં. દાદા ખાચરને ખબર હતી એટલે એને એમ કે હમણાં પાણીમાં બેસી જશે તો કાંઈ નહીં. ભગવાન શ્રી હરિ કહે છે કે દાદા કાન ખોલીને સાંભળી લે, આ દુનિયાની અંદર કોઈ પણના લગ્ન હોય દરેકના માંડવે સાધુ અપશુકનિયાળ ગણાય પણ તારા માંડવે શુકનિયાળ ગણાય છે. જા 500 પરમહંસને હું તારી જાનડીઓ બનાવીશ, તારા લગ્નના ગીત એ ગાશે અને હું લાડે કોડે તને પરણાવવા આવીશ. હવે કાંઈ? દાદા ખાચરને એમ થયું હવે તો કાંઈ ચાલે એવું છે નહીં. ભલે મહારાજ જેમ તમે રાજી એમાં અમે રાજી. મહારાજે મોટાબા વગેરે બધા એને બોલાવીને સુરબાઈ સમાદેવી એને વાત કરી કે દાદાને મનાવી લીધા છે માટે હવે એના માટે યોગ્ય કન્યા ગોતવાની છે. સુરબાઈ ને સમાબાઈ કહે છે દાદો તમારો દીકરો છે, જેવી કન્યા ગોતવી હોય એવી તમે ગોતો. એના બાપુ તો હાજર છે નહીં, જે ગણો એ અમારા માટે તમે છો. ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ વાંધો નહીં. હવે સતત હરિભક્તો તો દર્શન કરવા ઉત્સવ સમયમાં આવતા હોય, મહારાજ જ્ઞાન વાર્તા કરે, પછી કથા વાર્તા પૂરી થાય એટલે સાધુ સંતો આડાવડા થાય ને મોટા મોટા હરિભક્તો બેઠા હોય એટલે મહારાજ પૂછે કે તમારા દેશમાં અમારા દાદાને લાયક ક્યાંય કન્યા ખરી? કાયમ બ્રહ્મ જ્ઞાનની વાતો થતી, હવે સગપણની મંડી થવા. તો ભગવાન બેઠા છે એટલે હરિભક્તો વાતો કરે. પણ ઘણીવાર એવું બનતું કે ક્યાંક થોડુંક નક્કી જેવું થાય તો તેજોદ્વેષી હોય એ અટકાવતા પણ ખરા. તે દાડે હતું, આજ હોય એમાં કાંઈ નવાઈ નથી એટલે સગપણ નક્કી થતું નહોતું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ધાર્યું તો અમારું જ થાય. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આટલામાં તો આ લોકો કોઈ ક્યાંય મેળ પડવા દેશે નહીં, માટે દૂરથી કન્યા ગોતું, બાકી દાદાને પરણાવે છૂટકો છે. સમય પછી સમય જાય એમાં હરિ ઈચ્છાથી બાર પટોળી ગામના કાળુ વાવડિયા ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજે સભા પૂરી થયા પછી વાવડિયાને એક બાજુ એકલા બોલાવ્યા. મહારાજ કે વાવડિયા, અમારે દાદાને બીજી વાર પરણાવવા છે તો તમારા પ્રાંતની અંદર કોઈ દાદાને યોગ્ય કન્યા ખરી? કાળુ વાવડિયા થોડી વાર તો વિચારમાં પડ્યા અને પછી કહે છે કે મહારાજ એક કન્યા મારી નજરમાં છે. મહારાજ કે કઈ? કોની કન્યા છે? જલ્દી નામ આપો. ત્યારે કહે છે કે પ્રભુ અમારી બાજુમાં ભટવદર ગામ છે અને ત્યાંના ભૂપાલ નાગપાલ વરુ છે અને એને ત્યાં રૂપ શીલ અને ગુણની ધામ જસુમતી નામની કન્યા છે. મેં એને નજરે જોયેલી છે અને ઉંમર પણ દાદાના કરતાં થોડી જ ઓછી એટલે એને લાયક છે. અને પ્રભુ આજ તમે બોલ્યા ને ત્યારે મને એમ થયું કે આ કન્યા કદાચ દાદા માટે જ તમે રાખી દીધી હશે, નહીતર જૂના જમાનામાં દીકરીને 20 વર્ષની કોણ થવા દે? ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિ કહે છે કે મારી તો મરજી ખરી. બધા કહેતો કાંઈ વાંધો નહીં. ભગવાન શ્રી હરિ કાળુ વાવડિયાને કહે છે તો તમે એક કામ કરો, અત્યારે 12 પટોળી નહીં જતા સીધા ભટવદર જાઓ અને સગ પણ તો ઠીક છે પણ લગ્ન નક્કી કરીને આવો, કારણ કે અમારે અતિ ઉતાવળ છે. સગપણ થાય એટલે તરત જ લગ્ન કરવાના છે. એટલે કાળુ વાવડિયાને સાકર, શ્રીફળ, સવા રૂપિયો વગેરે જે કાંઈ અપાતું હશે એ બધું લઈને જ મોકલ્યા. હવે કરવાનું તો બધું આને હોય, આ તો બધી લીલાઓ છે. આણે જે લેખ લખ્યા હોય એમાં કોઈ મેખ મારવા સમર્થ નથી. ભગવાન શ્રી હરિએ કાળુ વાવડિયાને ભટવદર મોકલ્યા છે. ભગવાનનો સંદેશો લઈ અને વાવડિયા તાબડતોબ ભટવદર આવ્યા.
નાગપાળ વરુના દરબારમાં પ્રવેશ કર્યો. વરુ એકદમ સામે આવીને કે છે કે વાવડિયા પધારો પધારો, ઘણાય દિવસે આવ્યા અને આજ તો કંઈક હરખમાં હોય એવું લાગે છે. ત્યારે વાવડિયા કે છે કે હું તો હરખમાં છું, પણ તમે હરખમાં આવી જાઓ એવું જ કામ લઈને આવ્યો છું. શું? ત્યારે વાત કરી કે હું જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, એ સ્વામિનારાયણનું તો તમે નામ સાંભળ્યું હશે. વરુ કહે છે કે હા, નામ તો સાંભળ્યું છે. તો એ ભલખાચર એ 6 ગામના ગામધણી છે અને એના એકના એક લાડકા કુંવર દાદા ખાચર, જેને ઉત્તમ રાજા કહેવાય છે, જેને આંગણે સ્વામિનારાયણ ભગવાન સહિત કેટલાય સાધુ સંતો અને સંન્યાસીઓના બેસણા છે. અને એ દાદા ખાચરના લગ્ન આજથી 5 વર્ષ પહેલાં બોટાદ ગામની અંદર થયેલા, પણ એમને કોઈ વારસદાર નથી. તો ભગવાન સ્વામિનારાયણ એના બાપને સ્થાને બેઠા છે અને એમની એવી ઈચ્છા છે કે તમારી દીકરી જસુમતીની સાથે દાદાને પરણાવવા છે. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળેલું, દાદા ખાચરના ગુણોની પ્રશંસા તો આખી દુનિયાની અંદર થાય. અતિશય વરુને આનંદ થયો અને તરત ઓરડામાં જાય અને આને પૂછ્યું કે આવી રીતે ગઢપુરથી આપણી દીકરી માટે સગપણ અને લગ્નની વાત આવી છે. અઢું તો મલક મલક માંડ્યું થવા કે 6 ગામનો ગામધણી, વળી એ પણ રૂપશીલ અને ગુણના ધામ, ભગવાન જેવી ચારેય બાજુ એના નામની પ્રશંસા થાય. અને ત્યાં જો આપણી દીકરી જાય તો દરબાર આપણા જેવું ભાગ્યશાળી કોણ? આપણું નામ પણ અજર અમર થઈ જાય, માટે વાર લગાડશો નહીં. હવે આ બાજુ આ બધાય ભટવદર બાજુના જે દરબારો છે એને આ ખાચરોની સાથે તો કોઈ કન્યાની લેવડ દેવડના કે એવા સંબંધ ખાસ હોય નહીં, એટલે આવવાનું હોય નહીં. અને દીકરીના બાપને સેજે એવું તો હોય જ કે હું જરા ઘર ખોરડા વર વગેરે જોઈ લઉં. એટલે વરુ કહે છે કે આપણી જ્ઞાતિમાં એવો રિવાજ તો છે નહીં, બ્રાહ્મણો જ લગ્ન લઈને જાય, પણ છતાંય અમારા માટે ગઢપુર અને પાંચાલ દેશ અજાણ્યો કહેવાય. તો જો તમારી મરજી હોય તો હું ગઢડે આવી બધાને મળી અને જોઈને પછી નક્કી કરું. વાવડિયા કે વાર છે ની, અત્યારે ને અત્યારે ચડો ઘોડે. અને તરત જ ત્યાંથી ભોજન કરી અને ઘોડાઓને મારી મૂક્યા. ગઢપુર આવ્યા. ભગવાન શ્રી હરિ સામે જાય અને વરુને બાથમાં લઈને ભેટ્યા છે, કારણ કે હવે તો વેવાઈ છે. એ ભલખાચર હાજર નથી, એટલે આ બાજુ વેવાઈના સ્થાને મહારાજ છે. ભગવાન શ્રી હરિની એ માધુરી મૂર્તિ જોઈ વરુનો આત્મા તો ઠરીને ઠીકરું થઈ ગયો. ભગવાનની સામે જોઈ રહ્યા છે કે વર કરતા તો વરનો બાપ મહા તેજસ્વી છે. દાદા ખાચરને બોલાવવામાં આવ્યા. દાદા ખાચરને જોયા, બહુ સરસ મજાનું દાદાનું રૂપ. વરુ બહુ રાજી થયા. ભગવાનને બે હાથ જોડીને કહે છે કે મહારાજ, મારી દીકરી દેવા તો હું તૈયાર જ છું, પણ અમે કહેવાઈએ નાના માણસો, અમારે તમારી જેવડા રજવાડા નહીં, અને તમારું નામ તો દિગંતમાં ગાજે, એટલે મારે એવું કહેવાય નહીં. પણ છતાંય લાચારીથી મારે કહેવું પડે છે કે તમે જાન નાની લઈને આવજો, કારણ કે અમારા ભટવદરમાં પાણીનો પ્રશ્ન છે, ખારું પાણી હોય. અને આટલા બધા જાનની અંદર ગામધણી દરબારો હોય, બીજા ત્રીજા, તો અમારે એને આગતા સ્વાગતા કરવી પડે. અમારું ગામ પણ નાનું છે, ઉતારાઓનું પણ પૂરું થાય એવું નથી, અને ખાસ પાણીનો પ્રશ્ન છે. તો માપસર માણસોને લઈને આવજો, બીજો તો મને કોઈ વાંધો નથી. મહારાજ કે દરબાર, તમે દીકરી આપો એટલે બીજી કોઈ ઉપાધિ તમારે નથી કરવાની, અમે બધી જ બાજી સંભાળી લઈશું. અને ભગવાને સભાની અંદર જાહેરાત કરી કે આ નાગપાળ વરુ, એમના દીકરી જસુમતી, એની સાથે દાદા ખાચરનું આપણે સગપણ કરવાનું છે. તરત જ બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત જોવડાયું. સારા મુહૂર્તમાં રૂપિયો અને શ્રીફળ લીધું, ગોળ ધાણા વેચાયા. તે દિવસે ને તે દિવસે જ સંતો વગેરે બધાય પણ બહુ રાજી થયા, કારણ કે બધાને ચિંતા હતી કે દાદા ખાચરના ગયા પછી આ સત્સંગનું શું થશે. એટલે બધાય અતિશય રાજી થયા. મહારાજ કહે છે કે સંતો, દાદા ખાચરનું સગપણ થયું ને એની જાનડીઓ તો તમારે થવાનું છે, મારી સાથે એને પરણાવવા તમારે આવવાનું છે.
માટે સગપણના ગીતો ગાવ. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ સૌ પ્રથમ ગીત ઉપાડ્યું, લાગુ પાયે પરબ્રહ્મને નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનની શુભ શરૂઆત કરી. જેને જેને દાદા ખાચરની સાથે દ્વેષ હતો એ બધાના કાને આ શબ્દો પડ્યા ત્યારે ખ્યાલ આવ્યો, કહો આ સ્વામિનારાયણ તો ગમે એમ કરીને દાદાને દીકરો દેશે ખરા. આ સગપણના ગીતો સંભળાય અને સગપણ તો દરબારગઢમાં દાદા સિવાય બીજું કોનું હોય. છેવટે બ્રાહ્મણને બોલાવી અને મુહૂર્ત જોડાયું છે. લગ્ન નક્કી થયા. બે પક્ષમાં અતિશય આનંદ છે. સંવંત 1881ના મહાસુદી દશમનું લગ્નનું શુભ મુહૂર્ત આવ્યું. ભટવદરની અંદર પણ કોઈને આનંદ સમાતો નથી અને જસુબા તો બહુ મુક્તાત્મા અને મોક્ષભાગી છે. એને તો દાદા ખાચર મળ્યા એના કરતાંય ભગવાન મળ્યા એનો એને અતિશય આનંદ છે. માતા પિતા વગેરે કોઈને આનંદ સમાતો નથી. અને ત્યાં પણ લગ્ન લખાય છે એટલે તમામ જે ત્યાંના સ્ત્રીઓ જુઓ, ભટવદરમાં સત્સંગ નથી અને ગઢપુરની અંદર સત્સંગ છે. એટલે ગઢપુરની અંદર ક્યાંય એવા ગીત વગેરે કદાચ હોય તો એ અલૌકિક હોય અને ભટવદરમાં હોય એ લૌકિક હોય. હવે જસુબા અને દાદા ખાચર એ તો આપણી ડાબી જમણી આંખ છે એટલે અન્યાય કોઈને પણ થાય નહીં. ક્યારેક ક્યારેક જસુબાને પણ યાદ કરવા જ પડે. તો જસુબાના ભટવદરની અંદર લગ્ન લખાય છે. ત્યાંના સ્ત્રીઓ લૌકિક ગીતો ગાય છે. આંગણ સાથિયા પુરાવો ટોડલે તોરણિયા બંધાવો બેના લગન લેવાય છે. આંગણ સાથિયા પુરાવો ટોડલે તોરણિયા બંધાવો બેના લગન લેવાય છે. આંગણ સાથિયા પુરાવો ટોડલે તોરણિયા બંધાવો બેના લગન લેવાય છે. બેન
રીતે લગ્ન જ્યારે લખાયા ત્યારે મંગળ ગીતો ગવાય છે, ખારેક પતાસા વગેરે વેચાય છે. કારણ કે નાગપાળ વરુને પણ આ એકના એક દીકરી છે એટલે એમને પણ બહુ હરખ છે. નાગપાળ વરુની જ્ઞાતિમાં એવો રિવાજ છે કે લગ્ન લઈ અને કન્યાનો પિતા હોય એ જાય, બીજી જ્ઞાતિમાં બ્રાહ્મણ જાય, આવા રિવાજ હોય. એટલે લગ્ન લઈ અને વરુ સ્વયં ગઢપુર પધાર્યા છે. માતા સુરબાઈને આજ હર્ષ સમાતો નથી અને સુરબાઈએ લગ્ન વધાવ્યા છે. લગ્નના વધામણાના સુંદર ગીત ગવાય છે. બેની રે મેનો તર્યા છે મહારાજ કે આવ્યા અલબેલો ઉતાવળા. બેની રે મેનો તર્યા છે મહારાજ કે આવ્યા અલબેલો ઉતાવળ. થોડો ઉતાવળો લ્યો. કેવલ દરબારની હાજરી નથી એટલે ભગવાન સ્વયં વરના બાપ બની અને તમામ સલાહ સૂચનો આપે છે. નાગપાળ વરની ખૂબ આગતા સ્વાગતા કરી લગ્નને વધાવવામાં આવ્યા છે. ભોજન કરાવી અને મહારાજે વરુને વિદાય આપતા આપતા કહ્યું છે કે વરુ તમે જરાય ચિંતા કરશો નહીં, જાનમાં ગમે એટલા માણસ આવશે પણ છતાંય તમારી કિંમત તમે ક્યારેય જવા નહીં દઈએ. આ રીતે ધરપત આપી અને નાગપાળ વરુને રવાના કર્યા છે.